હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે બ્લડ રિલેશન, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, રીઝનિંગના 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે અને બીજા પણ ચેપ્ટર આવી રહ્યા છે મિત્રો. અત્યારે આપણે અલંકારનો ટોપિક ચાલુ છે. અલંકારના 2 લેક્ચર કમ્પ્લીટ થયા છે, જેમાં આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે પહેલાં 2 લેક્ચરમાં આપણે શું કર્યું હતું. પ્રથમ લેક્ચરમાં આપણે અલંકાર કોને કહેવાય એની ડેફિનેશન મેળવી હતી. અલંકાર એટલે કે શું, તો કે સૌપ્રથમ અલંકાર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એટલે કે અલમ પ્લસ કૃત, એટલે કે અલમ એટલે કે પર્યાપ્ત, કૃત એટલે કે કરનાર. શું કહેવાય? પર્યાપ્ત કરનાર. એટલે કે પછી એમાં બીજું કશું જ ઉમેરવાનું બાકી રહે નહીં, તો તેને શું કહેવાય છે? અલંકાર કહેવાય છે. એક કવિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે છંદ એ ભાષાનો નર્તક છે, તો અલંકાર એ ભાષાના ઘરેણાં છે. એટલે કે સાહિત્યની શોભામાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. શું હતું કે જેમ સ્ત્રી પોતાની સુંદરતામાં વધારો કરવા માટે ઘરેણાંનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે સાહિત્યની શોભામાં વધારો કરવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. આપણે અલંકારના મુખ્ય 2 પ્રકાર જોયા હતા. કયા કયા હતા? એક શબ્દ અલંકાર અને બીજો અર્થાલંકાર. તો શબ્દ અલંકાર કોને કહેવાય? કે જેમાં શબ્દ વડે અલંકાર ઓળખી શકાતો હોય તો તેને શબ્દ અલંકાર કહે છે. જેમાં શબ્દનું મહત્ત્વ છે. જો એમાં આપણે શબ્દમાં ફેરફાર કરીએ તો અલંકાર નાશ પામે છે. બીજો અલંકાર આપણે શું જોયો હતો? અર્થાલંકાર, જેની આપણે ખાલી વ્યાખ્યા જોઈ હતી. શું કહે છે અર્થાલંકાર? કે અર્થાલંકારમાં અર્થનું મહત્ત્વ છે. અર્થ જળવાઈ રહેતો હોય અને શબ્દ બદલીએ તો એ અલંકાર નાશ પામતો નથી. શબ્દ અલંકારમાં શું હતા? 5 અલંકાર હતા. કયા કયા અલંકાર હતા? વર્ણસગાઈ અથવા વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અલંકાર, અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ અને યમક અલંકાર. તો ફટાફટ આપણે એનું રિવિઝન કરી દઈએ. વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ અલંકાર કોને કહેવાય છે? કે જેમાં કોઈ એક વર્ણનું રૂપાંતર થતું હોય. એક એક્ઝામ્પલ આપી દઈએ. મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ. મ મ મ મ. દરેક શબ્દનો પ્રથમ અક્ષર મ થી શરૂઆત થાય છે, એટલે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીશું. બીજો આપણે કયો અલંકાર જોયો તો? આંતરપ્રાસ અલંકાર. કે મામા આવ્યા લાવ્યા લાપસી. મામા આવ્યા લાવ્યા લાપસી. આવ્યા લાવ્યા વચ્ચે પ્રાસ બેસે એટલે કે આંતરપ્રાસ અલંકાર. ત્રીજો અલંકાર કયો જોયો તો? યમક અલંકાર. યમક અલંકાર કોને કહેવાય છે? કે જેમાં અર્થ જળવાઈ રહેતો હોય અને બંને શબ્દના અર્થ જુદા જુદા થતા હોય. તો યમક અલંકારની વ્યાખ્યા શું હતી? યમક અલંકાર એટલે કે એકને એક શબ્દ 2 વખત આવતો હોય. એકને એક શબ્દ કેટલી વખત આવતો હોય મિત્રો? 2 વખત આવતો હોય, પરંતુ બંને વખતે એ શબ્દના અર્થ જુદા જુદા થતા હોય. બંને વખતે એ શબ્દના અર્થ કેવા થતા હોય? જુદા જુદા. જેમ કે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. અખાડો શું છે? એક કુસ્તીનું મેદાન છે, અને બીજો એક અખાડાનો મતલબ થાય છે પ્રયત્ન. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. અહીંયા 2 શબ્દ છે, અખાડા અખાડા, એક જ શબ્દના 2 અર્થ થાય છે, એટલે એને યમક અલંકાર કહે છે. અને પછી છેલ્લે આવે છે અંત્યાનુપ્રાસ અલંકાર. શું આવે છે? અંત્યાનુપ્રાસ અલંકાર, કે જેમાં છેલ્લે પ્રાસ બેસતો હોય એને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. તો અત્યારે લેક્ચર નંબર 3માં આપણે અર્થાલંકાર સમજવાના છે કે અર્થાલંકાર કોને કહેવાય છે. તો શું કહે છે? વાક્યમાં છુપાયેલા અર્થના આધારે સૌંદર્ય પ્રગટ થાય. વાક્યમાં છુપાયેલા અર્થના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય તો તેને અર્થાલંકાર કહે છે. અર્થ વડે જે સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરે. શેના વડે? અર્થ વડે સાહિત્ય કૃતિની શોભામાં શું કરે? વધારો કરે. તો તેને કયો અલંકાર બને છે? અર્થાલંકાર બને છે. અર્થાલંકારમાં શું કહેવાય છે? અર્થાલંકારમાં અર્થ જાળવીને જો શબ્દ બદલવામાં આવે તો અર્થાલંકાર એ નાશ પામતો નથી. અર્થાલંકારમાં શું કહે છે? અર્થ જાળવીને જો શબ્દની બદલી કરતા હોય તો એ નાશ પામતો નથી. તો ટૂંકમાં અલંકારને કેવી રીતે યાદ રાખવાનો છે? તો ટૂંકમાં અર્થાલંકારમાં અર્થનું મહત્વ છે. શેનું મહત્વ છે? અર્થનું મહત્વ છે. અર્થાલંકાર ભણતા પહેલાં મિત્રો કેટલાક એનો બેઝિક કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ. કેમ કે અર્થાલંકારના જ્યારે આપણે ઉદાહરણ સોલ્વ કરીશું, જ્યારે એના જુદા જુદા અલંકાર સોલ્વ કરીશું, ત્યારે
આપણને આ 4 શબ્દોથી આપણે વાકેફ હોવા જોઈએ, આપણે પરિચિત હોવા જોઈએ. કયા છે એ 4 શબ્દો? ઉપમેય, ઉપમાવાચક, ઉપમાન અને સાધારણ ધર્મ. તો આ 4 શબ્દો શું છે, એની વ્યાખ્યા શું છે અને એને કેવી રીતે આપણે અલંકારમાં ઉપયોગી બને એનું આપણે અત્યારે બેઝિક જોવાનું છે. તો ચલો શરૂ કરીએ આપણે એનું બેઝિક. એના માટે મિત્રો એક વાક્ય લઈશું આપણે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ કોના જેવું સુંદર છે? ચંદ્ર જેવું સુંદર છે. પછી ભલે ને ના હોય, અત્યારે આપણે અલંકાર પૂરતું એક વાક્ય યાદ રાખવાનું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે આમાં આપણે ઉપમા, ઉપમાન, ઉપમેય, ઉપમાવાચક અને સાધારણ શબ્દ ગોતવાના કહે તો તમને ખ્યાલ આવે કે ના આવે? ના આવે. કેમ કે આપણે અત્યારે ઉપમેય, ઉપમાન, ઉપમાનવાચક શબ્દો, સાધારણ ધર્મ એ આપણે સમજીશું કે આમાં ઉપમેય કોને કહેવાય છે, ઉપમાન કોને કહેવાય છે, સાધારણ ધર્મ કોને કહેવાય છે અને ઉપમાનવાચક શબ્દો કોને કહેવાય છે. તો સૌથી પહેલા આપણે ઉપમેય કોને કહેવાય એ સમજીએ. ચલો, તો ઉપમેયની વ્યાખ્યા શું છે? ઉપમેય કોને કહેવાય? કે જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે. શું કહે છે? કે જેની સરખામણી કરવાની હોય તેને શું કહે છે? ઉપમેય કહે છે. અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો હવે તમે આ વાક્ય વાંચો તો તમને ખબર પડવી જોઈએ કે આમાં કોની સરખામણી થાય છે. સમજો તો મિત્રો, આમાં કોની સરખામણી થાય છે? તમે ધ્યાનથી સમજશો ને તો ખબર પડશે કે આમાં દમયંતીની સરખામણી થાય છે. કોની સરખામણી થાય છે? દમયંતીની સરખામણી થાય છે. તો પછી આ વાક્યમાં આપણા માટે ઉપમેય કયું કહેવાય? દમયંતી કહેવાય. શું કહેવાય? દમયંતીને શું કહેવાય? ઉપમેય કહેવાય. શું કહેવાય? ઉપમેય કહેવાય. હવે આપણે ઉપમાન કોને કહેવાય તે જાણીશું. તો ઉપમાન કોને કહેવાય? ઉપમાન તો જેની સરખામણી જેની સાથે કરવાની હોય. શું કહે છે? જેની સરખામણી જે કોઈ સાથે કરવાની હોય. હવે તમે સમજો કે દમયંતીની સરખામણી કોના જોડે થાય છે? ચંદ્ર. કોના જોડે થાય છે? ચંદ્ર. દમયંતીના મુખની સરખામણી કોના જોડે થાય છે? ચંદ્ર. તો એ આપણે ચંદ્ર એ આપણું શું થયું? ઉપમાન થયું. આપણે દમયંતીના મુખને ચંદ્ર જેવી ઉપમા આપી છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો કોનું મુખ એવો પ્રશ્ન કરીએ અને જે આન્સર મળે તો એને કહેવાય ઉપમેય. શું કહેવાય? ઉપમેય. કોનું મુખ? દમયંતીનું મુખ. તો દમયંતી શું થયું? ઉપમેય. શેના જેવું છે? કયો જવાબ મળે છે? ચંદ્ર જેવું. તો એ આપણું થયું ઉપમાન. શું થયું? ઉપમાન. પછી આવે છે ઉપમાવાચક શબ્દો. શું આવે છે? ઉપમાવાચક શબ્દો. તો ઉપમાવાચક શબ્દો કયા કહેવાય? ઉપમાવાચક શબ્દો. તો દમયંતીનો મુખ અને ચંદ્ર ને કોઈ જે જોડે છે, શું છે? જે કોઈ જોડે છે એને કહેવાય છે ઉપમાવાચક શબ્દો. હવે ઉપમાવાચક શબ્દોમાં કોણ આવે? ધ્યાનથી સમજો. જેવું, જેવી, જેવો, સરખું,
સરીખું જેવા શબ્દો ઉપમા વાચક શબ્દો છે. કોના જેવા? જેવી, જેવું, જેવા એ ઉપમાવાચક શબ્દો છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? તો ચલો ફરીથી, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો કોનું મુખ? દમયંતીનું મુખ. કોના વડે પ્રશ્ન પૂછીને જે જવાબ મળે તો તેને ઉપમેય કહેવાય. એના મુખને કોની સાથે સરખાયું છે? ચંદ્ર સાથે. તો ચંદ્ર આપણું ઉપમાન થયું. શું થયું? ચંદ્ર આપણું ઉપમાન થયું. પછી ઉપમાવાચક શબ્દો કે દમયંતીના મુખને અને ચંદ્રને એ બંનેને સરખાવવા માટે વચ્ચે કંઈક હોય છે જોડતું, એને કહેવાય જેવો, જેવી, જેવું, સરખો, સરીખું એક્સેટ્રા એક્સેટ્રા. બહુ બધા શબ્દો હોય એવા. એ આપણે જેમ જેમ ઉદાહરણ સોલ્વ કરતા જઈએ તેમ આપણને ખ્યાલ આવતો જાય. હવે છેલ્લું શું વધ્યું? સાધારણ ધર્મ. શું છે? સાધારણ. તો સાધારણ ધર્મ કોને કહેવાય? કે દમયંતીનું મુખ અને ચંદ્રનું મુખ એ બંને કેવા છે? સુંદર છે. કેવા છે? સુંદર. તમે સમજો, દમયંતીનું મુખ અને ચંદ્રનું મુખ બંને કેવું છે? સુંદર. તો દમયંતીમાં અને ચંદ્રમાં કોમન ફેક્ટર શું થયું? આપણે મેથ્સ ભણતા હોય તો નથી કાઢતા? 2x + 3x = 0. તો x કોમન કાઢી દઈએ અને વચ્ચે સંખ્યા વધે, એનો સરવાળો કરીને છેદમાં કાઢે એટલે જવાબ 0 આવે. તો એમાં જેવી રીતે કોમન કાઢી છે એવી જ રીતે તમે આમાં સમજો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ અને ચંદ્રનું મુખ સાધારણ એટલે કે કોમન કેવું છે? સુંદર. કેવું છે? સુંદર. તો ઉપમેય અને ઉપમાન ને એક સાથે દર્શાવતી એક સાથે દર્શાવે એટલે કે કોઈ ગુણ જે સમાન હોય. શેમાં સમાન હોય? ઉપમેયમાં પણ એ જ ગુણ હોય અને ઉપમાનમાં પણ એ જ ગુણ હોય. તો એને કયો કહેવાય? સાધારણ ધર્મ કહેવાય. શું કહેવાય? સાધારણ ધર્મ કહેવાય. તો ચલો મિત્રો, અર્થાલંકારનો આપણે આજે બેઝિક પૂરો કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્થાલંકારના પ્રકારો શરૂ કરીશું, જેના આપણે 20થી વધારે પ્રકારો ભણવાના છે. એ દરેક પ્રકાર ખૂબ જ મહત્ત્વના છે મિત્રો, અને એટલા સરળ પણ છે. જો તમે શરૂઆતથી એનું બેઝિક જો ક્લિયર રાખતા હોવ તો એ તમને આસાનીથી એ આવડી જશે. તો અર્થાલંકારમાં આપણે શું ભણ્યા કે અર્થાલંકારમાં ટૂંકમાં યાદ રાખવાનું છે કે એમાં અર્થનું મહત્ત્વ છે, શબ્દનું મહત્ત્વ નથી. અર્થાલંકાર ભણતા પહેલાં આપણને 4 વસ્તુ આવડવી જોઈએ. ઉપમેય કોને કહેવાય? ઉપમાન કોને કહેવાય? સાધારણ ધર્મ કોને કહેવાય? ઉપમાવાચક શબ્દ કોને કહેવાય? તો ઉપમેય કોને કહેવાય? કે જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય. ઉપમાન કોને કહેવાય? કે જેની સરખામણી જેની સાથે કરવાની હોય. એટલે કે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી? ચંદ્ર સાથે. તો ચંદ્ર એ આપણું શું થયું? ઉપમાન થયું. ઉપમાવાચક શબ્દો જેવી, જેવું, જેવું, સરખું, સરીખું એક્સેટ્રા એક્સેટ્રા બહુ બધા શબ્દો આવે. જેમ એક્ઝામ્પલ સોલ્વ કરો એમ તમને આઈડિયા આવે. અને છેલ્લું આપણે શું જોયું? સાધારણ ધર્મ. એમાં ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે ઉપમેય અને ઉપમાન એક જ કોમન ફેક્ટરથી દર્શાવતા હોય તો એને સાધારણ ધર્મ કહેવાય છે. તો આ તો લેક્ચર નંબર 3 મિત્રો આપણો અલંકારનો. તો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. અને જો અમારી ચેનલના વિડીયો તમને રેગ્યુલર જોઈતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ પ્રકરણમાં કે અમારા કોઈ વિડીયોમાં તમને કશું પણ ના ખબર પડતી હોય તો તમે અમને કોમેન્ટ દ્વારા જાણ કરી શકો છો. અમે તમને એમનો ડેફિનેટલી આન્સર આપીશું. તો બન્યા રહો ગવર્મેન્ટ 360 સાથે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. જય હિન્દ.